જય શ્રી સ્વામિનારાયણ. આજે એક એવા જીવનની ઝાંખી કરાવવી છે જેનું નામ લેતા સંતત્વને પણ વસંતત્વ લાગી જાય. સંત શબ્દની જે શોભા છે, જેના માટે એવું કહી શકાય કે ધર્મ જેના હૃદયનો ધબકતો ધબકાર છે, ભક્તિના ભૂષણે સજેલા શણગાર છે, જ્ઞાનમય ગુણોનો ભરપૂર ભંડાર છે અને વૈરાગ્યના વેશયુક્ત જેનો આહાર વિહાર છે. એવા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી સમસ્ત વિશ્વના યુગ પુરુષ છે અને સ્વામિનારાયણ સંપ્રદાયના જ્યોતિર્ધર છે. એવા શાસ્ત્રીજી મહારાજનું પ્રાગટ્ય 18 જૂન સંવંત 1957ની અષાઢી બીજના પરમ પવિત્ર દિવસે થયું હતું. નાનપણથી જ આ બાળ અર્જણ ભગતની અંદર એવી તો મુમુક્ષુતા ખીલી ઉઠી હતી કે સંતોને જોઈને એવો લગાવ થઈ ગયો હતો કે એમના નાનપણના ડગલા જ સહેજે સાધુતાના માર્ગે ચાલ્યા છે. પાર્ષદ વેશે ગઢપુરની અંદર સમૈયામાં પધારેલા આ અર્જણ ભગતે ગોપીનાથજી મહારાજની સામે હલકથી એવું સુંદર કીર્તન ગાતા કે કીર્તન સાંભળતા સાંભળતા ગઢપુરના વયોવૃદ્ધ બ્રહ્મચારી મુનીશ્વરાનંદજી બોલી ઉઠ્યા, અરે અરે રે, આ હીરા જેવો ભગત, આ મણી જેવું મુમુક્ષુ કોનો છે? અને ત્યારે નારાયણ દાસજી સ્વામીએ જવાબ આપ્યો કે આ તો પુરાણી ગોપીનાથ દાસજીના શિષ્ય છે. અને બ્રહ્મચારી મહારાજ બોલી ઉઠ્યા, અરે તો કહેવું જ શું, સિંહના તો સિંહ જ હોય ને. એ પાર્ષદને ભાગવતી દીક્ષા પ્રાપ્ત થઈ અને એ થયા સ્વામી ધર્મજીવનદાસજી. મોટાની મરજીમાં પોતાની મરજી ભેળવી દેનારા નાના એવા સાધુ સંસ્કૃતનો ખૂબ અભ્યાસ કરતા અને વિશેષ અભ્યાસ અર્થે સદગુરુ નારાયણ દાસજી સ્વામી પાસે જ્યારે અનુમતિ લેવા આવ્યા અને સ્વામી ગંભીર થઈને એટલું બોલ્યા, તો વિદેશ કહેવાય અને ત્યાં સાધુના ધર્મ જાય. તમે પૈસા રાખતા થઈ જાઓ તો? અને ત્યારે સાધુતાની સિંહ ગર્જના કરતા આ ધર્મજીવનદાસજી સ્વામી બોલ્યા, સ્વામી, અભ્યાસ કરું ત્યાં સુધી જ નહીં, પરંતુ મારા આખા જીવનમાં ધનનો અંગત સંગ્રહ ક્યારેય નહીં કરું. કોઈ દિવસ ધનમાં લેવાઈશ નહીં. તમે રાજી થાજો. કંચન અને કામિનીથી પર એવું આ સાધુનું દિવ્ય વ્યક્તિત્વ હતું. વડતાલ અભ્યાસ કરતા એ યુવા સાધુ રવિવારના દિવસે માત્ર ભણવામાં નહીં પણ ભોજનમાં પણ રજા રાખતા. વિશેષ વ્રત, અનુષ્ઠાન, ભજન કરી અને હરિકૃષ્ણ મહારાજને રાજી કરતા અને નિજ અનુભૂતિ કહેતા. સ્વામી કહેતા કે એ દિવસોમાં હરિકૃષ્ણ મહારાજ પ્રત્યક્ષ દર્શન દઈ 2 હાથ ઊંચા કરીને કહેતા, હું રાજી છું, હું રાજી છું. આવા એક વિરલ સાક્ષાત્કારી સંત પુરુષ એટલે શાસ્ત્રીજી મહારાજ. અભ્યાસ પૂર્ણ કરી મોટા સંતોને રાજી કરી જૂનાગઢ મંદિરના મહંત પદે રહી અને અદ્ભુત વિશ્વ શાંતિનો યજ્ઞ કરી સમસ્ત વિશ્વમાં જેના યજ્ઞના પ્રભાવે એ વિશ્વયુદ્ધ વખતે શાંતિ સ્થપાય, શાંતિ પમાડે તેને સંત કહીએ. એ વાક્યને સાર્થક કરનારા સાધુ જાણે પોતાને હિમાલય બોલાવતો હોય એમ એક સમયે હિમાલય બાજુ ડગલા માંડે છે અને ઋષિ મુનિઓનું તપોસ્થાન એવા હિમાલયમાં રુદ્રપ્રયાગ ક્ષેત્રમાં સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રીની આજ્ઞા પ્રવર્તનીયા સદ્વિદ્યા ભુવિયત સુકૃતમ મહત, એ આજ્ઞાનો જાણે એમને સાક્ષાત્કાર થાય છે. એટલું જ નહીં, પરંતુ
ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ છપૈયા જઈ છપૈયાધીશ શ્રી ઘનશ્યામ મહારાજના ચરણોમાં આજ સુધી વિશ્વમાં કોઈએ ના કરી હોય એવી પ્રાર્થના કરે છે. પ્રગટ અને પ્રત્યક્ષ ભાવે બે હાથ અને મસ્તક નમાવી સ્વામી શ્રી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરતા કહે છે, હે મહારાજ, આ ગુરુકુળ કરવાના કાર્યમાં અનંત જીવોનું હિત હોય અને મારો કોઈ સ્વાર્થ ન હોય તો જ મને આ કાર્યમાં આગળ વધારજો, બાકી મને પાછો વાળજો. પોતાના મનમાં આવેલી વાત એ પ્રમાણે થાય તે માટે જ આખું જગત પ્રાર્થનાઓ કરતું હોય છે. પરંતુ આ મહાપુરુષની વાત નિરાલી હતી. પોતાના મનમાં આવે એ કરતાં પણ પરમાત્માની ઈચ્છા શું છે, ભગવાનની મરજી અને શાસ્ત્રીજી મહારાજની અરજી. અને જાણે એ અરજી સાંભળતા સાક્ષાત ઘનશ્યામ પ્રભુએ હસીને રાજીપો બતાવ્યો કે અમે આ કાર્યમાં રાજી છીએ. અને પુનઃ આવી અને ભારત દેશ આઝાદી સમયે જાણે પડી ભાંગ્યો હતો ત્યારે આ સંસ્કૃતિ પુરુષ, યુગ પુરુષ એવો શંખનાદ કરે છે કે મારા ભારતને જેટલી આઝાદીની જરૂર છે એથી પણ અધિક આઝાદ ભારતને આદર્શ નાગરિકની જરૂર છે. અને એટલા માટે હું ગુરુકુળની સ્થાપના કરીશ. અનેક આક્રાંતાઓથી ત્રાહિત થયેલ ભારતીય સંસ્કૃતિની કરોડરજ્જુ સમાન ગુરુકુળ સંસ્કૃતિનો પુનરુદ્ધાર કરીશ. આ ગુરુકુળની જગ્યા મેળવવા માટે ત્યારે સૌરાષ્ટ્રના મંત્રી શ્રી ઢેબરભાઈ પાસે જ્યારે સ્વામી શ્રી ગયા ત્યારે ઢેબરભાઈએ પૂછ્યું, અરે શાસ્ત્રીજી, કેમ આવવાનું થયું? સાહેબ, અમારે થોડી જમીન જોઈએ છે. ઢેબરભાઈ કહે, તમે સાધુ જમીનને શું કરશો? સ્વામી શ્રી કહે, મારે તો કારખાનું નાખવું છે. સાધુના મુખે આ વાત સાંભળી અને આશ્ચર્ય પામતા ઢેબરભાઈની મુખ મુદ્રાને પારખી અને સ્વામી કહે, સાહેબ, આ દુનિયામાં બધી વસ્તુ ઘડાય છે. સોનું ચાંદી ઘડાય છે, લાકડું ઘડાય છે, લોખંડ ઘડાય છે, પથ્થર ઘડાય છે, અને કાચ અને પ્લાસ્ટિક જેવું કચકડું પણ ઘડાય છે. પણ આજે ક્યાંય માણસ ઘડાતા નથી. મારે તો માણસ ઘડવાનું કારખાનું નાખવું છે. સ્વામી શ્રીના આવા હર્ષ વિચારોથી પ્રભાવિત થઈ અને ઢેબરભાઈએ ગુરુકુળની મંજૂરી આપી અને 11/5/1948 વૈશાખ સુદ ત્રીજના દિવસે આ મહાંત સંત વર્યએ ભારતમાંથી લુપ્ત થયેલી ગુરુકુળ સંસ્કૃતિનો પુનઃ પાયો નાખ્યો. આ ગુરુકુળ કરતા સ્વામી શ્રીને અંદરથી અને બહારથી ઘણા સંઘર્ષો કરવા પડ્યા હતા. ઘણું સહન કરવું પડ્યું હતું. ઘણા લોકો તો સ્વામીશ્રીને ટકોર પણ દેતા, તમે સાધુ ગૃહસ્થના પારકા છોકરાની ચિંતા શા માટે કરો છો? તમે માળા ફેરવો ને. અને ત્યારે સુગ્ન સ્વામીશ્રી કહેતા, હું માળા જ ફેરવું છું, પણ તમારી અને મારી માળામાં ફેર છે. તમારી માળામાં 108 મણકા છે અને મારી માળામાં 1008 મણકા છે. તમારો મણકો રામકૃષ્ણ, શિવ કે સ્વામિનારાયણ નથી બોલી શકતો. મારો એક ચૈતન્ય મણકો, ગુરુકુળમાં ભણવા આવેલા બાળકરૂપી મણકો પોતાના મુખથી રામકૃષ્ણ કે સ્વામિનારાયણ બોલે છે. આવા શાસ્ત્રીજી મહારાજે ચૈતન્ય મંદિરો બનાવ્યા હતા અને એમાં પરમ ચેતનાની પ્રતિષ્ઠા કરી હતી. એમણે ચૈતન્યના ફૂલડા વીણ્યા હતા અને પરમ ચૈતન્યને ચરણે ધર્યા હતા.
ગુરુકુલ રૂપી સૂત્રમાં પરોવેલો એક એક મણકો એમને સ્વામિનારાયણ મહામંત્રના અજપા જાપ જપ્યા હતા. એમણે ચૈતન્યની આવી જ્યોત પ્રગટાવી અને પરમ ચૈતન્યની આરતી ઉતારી હતી. વંદન હોજો આવા ગુરુદેવને, વંદન હોજો આવા ગુરુદેવને. જય શ્રી સ્વામિનારાયણ. सब्सक्राइब कीजिए राजकोट गुरुकुल चैनल को और बेल आइकन को दबाएं लेटेस्ट वीडियो सबसे पहले देखने के लिए.